અમૃતાઝ વેજ કિચન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે છોલે ભટુરે બનાવીશું। ભટુરે મેદાના બને છે, અનહેલ્ધી હોય છે, પણ બાળકોને કોણ સમજાવે કે જંક ફૂડ ખાવું અનહેલ્ધી હોય છે। એમને તો જંક ફૂડ જ જોઈએ છે અને મમ્મી સમજાવીને થાકી જાય છે, પણ મમ્મીની વાત જલ્દી માનવામાં આવતી નથી। તો શું કરીએ? જંક ફૂડને આપણે હેલ્ધી બનાવીને તેમને ખવડાવી શકીએ છીએ। તો આજે જે ભટુરે આપણે બનાવવાના છે તે ઘઉંના લોટમાંથી બનાવીશું। ખૂબ જ સરસ બને છે અને હેલ્ધી પણ રહે છે। તો ચાલો જોઈએ છોલે ભટુરે કેવી રીતે બને છે। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બેલ આઇકોનને પણ ક્લિક કરજો, જેથી તમને મારા આવા વિડીયોઝની જાણકારી મળતી રહેશે। સૌ પ્રથમ છોલેને આપણે બાફી લઈશું। તે માટે છોલેને મેં 5 કલાક પલાળી રાખ્યા છે। બરાબર ધોઈને પછી પલાળવાના છે। પાણી સાથે જ કુકરમાં નાખીશું। તે પાણી ધોયા પછી નાખ્યું છે એટલે સારું છે। હવે તેમાં ટી બેગ નાખીશું કલર સારો આવવા માટે। જો ટી બેગ ના હોય તો તમે એક કપડામાં થોડી ચાની ભૂકી નાખીને તેની પોટલી બનાવીને નાખી શકો। ટી બેગને આપણે અંદર નાખી દઈશું। 1 ચપટી સોડા નાખીશું અને મિક્સ કરી લઈશું। હવે 5 સીટી લગાડીને બાફી લઈશું। જ્યાં સુધી ચણા બફાય છે ત્યાં સુધી આપણે લોટ બાંધીશું ભટુરે માટે। તો અહીંયા 6 કપ ઘઉંનો લોટ લીધો છે, તેમાં અડધો કપ સૂજી નાખીશું, મીઠું નાખીશું સ્વાદ મુજબ, ચારથી 5 ચમચા તેલ નાખવાનું છે। મુઠ્ઠીભર મોયણ જોઈએ। તેલ વધારે પડે તો પણ ના ચાલે, તેલ વધારે પડે તો ભટુરે ફૂલશે નહીં। તો 4 ચમચા આપણે તેલ નાખીશું। એક ચમચી બેકિંગ પાવડર નાખીશું અને અડધી વાડકી દહીં નાખીશું। આ જ વાડકીથી લોટનું માપ લીધું છે, તો 6 વાડકી લોટ લીધો છે, અડધી વાડકી સોજી, અડધી વાડકી દહીં, સ્વાદ મુજબ મીઠું, 4 ચમચા તેલ, 1 ચમચી બેકિંગ પાવડર લીધો છે। હવે આ બધાને મિક્સ કરી લઈશું। લોટ તૈયાર છે। હવે આને આપણે ઓછામાં ઓછું અડધો કલાક રેસ્ટ કરવા દેવાનો છે। આ રીતનો લોટ જોઈએ, તમે જોઈ શકો છો। ના બહુ ઢીલો છે ના બહુ કાઠો છે। તો 5 સીટી થઈ ગઈ છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે। તો જોઈ લઈએ છોલે ચડ્યા છે કે નહીં। સરસ ચડી ગયા છે। તો ટી બેગ આમાંથી આપણે કાઢી લઈશું। હવે આને વઘારવાના છે। મસાલામાં આપણે લઈશું ગરમ મસાલો, જીરું, રાઈ, હળદર, લાલ મરચું, ધાણા જીરું, હિંગ, છોલે મસાલો, કિચન કિંગ મસાલો, 4 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારી લીધી છે, 4 મીડિયમ સાઇઝના ટામેટાને ઝીણા સમારી લીધા છે, લસણ અને મરચાંની પેસ્ટ 1 ચમચો, લીલા ધાણા અને મીઠું સ્વાદ મુજબ, અને છોલે 2 વાડકી લીધા છે। કઢાઈમાં તેલ ગરમ કરી લીધું છે, તેમાં રાઈ નાખીશું, જીરું, હિંગ નાખીશું અને ઝીણી સમારેલી ડુંગળી। ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સારી રીતે ચડવાની છે। સ્વાદ મુજબ મીઠું નાખીશું, જેથી ડુંગળી જલ્દી ચડી જાય છે। હવે આને સતત હલાવતા રહીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચડવાની છે। તમે જોઈ શકો છો ડુંગળી થોડી ગુલાબી રંગની થઈ ગઈ છે।
ઘણી નરમ પડી છે. હવે તેમાં ઝીણા સમારેલા ટામેટાં નાખીશું. તમે જોઈ શકો છો ટામેટાં અને ડુંગળી સરસ ચડી ગયા છે. હવે તેમાં આપણે મસાલા નાખીશું. છોલે મસાલો, કિચન કિંગ મસાલો, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું. ધાણા જીરું થોડું વધારે પ્રમાણમાં નાખવાનું છે. પંજાબી સબ્જીઓમાં ધાણા જીરું ભરપૂર પ્રમાણમાં નાખવામાં આવે છે. એનાથી તેની ગ્રેવી એકદમ જાડી થાય છે. હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. કલર માટે કાશ્મીરી લાલ મરચું નાખીશું. આ ઓપ્શનલ છે. આને બરાબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો સરસ તેલ છૂટું પડી ગયું છે અને આ બધું જ સરસ ચડી ગયું છે. હવે તેમાં આપણે બાફેલા છોલે નાખીશું. છોલેને સારો કલર આવે તે માટે આપણે તેમાં ટી બેગ નાખી હતી. કલર સરસ આવે છે. આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. હવે તેમાં જરૂર મુજબ પાણી નાખીશું. હવે આને ધીમા તાપે સરસ ઉકળવા દઈશું. તમે જોઈ શકો છો આ શાક સરસ ઉકળી ગયું છે અને આટલી થિકનેસ આના ગ્રેવીની મારા માટે બરાબર છે, કારણ કે થોડી વાર પડ્યું રહેશે એટલે આ જાડું થવાનું છે અને ભટુરે સાથે ખાવા માટે આટલી ગ્રેવી જરૂરી છે. તો હવે આપણે તેમાં ઝીણા સમારેલા લીલા ધાણા નાખીશું અને હવે આપણે ભટુરે બનાવી લઈશું. તમે જોઈ શકો છો લોટ સરસ સેટ થઈ ગયો છે, ફૂલીને ડબલ થઈ ગયો છે, કારણ કે આપણે તેમાં બેકિંગ પાવડર નાખ્યો છે. હવે આપણે તેના ભટુરે બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો નોર્મલ પૂરી બનાવીએ તો આપણે નાનો ગોળો લઈએ છીએ અને આ ભટુરે માટે ભાખરી કરતાં થોડો નાનો ગોળો લેવાનો છે. તો હવે આપણે તેને વણીશું. બહુ જાડું કે બહુ પતલું નથી કરવાનું, મીડિયમ વણવાનું છે. અહીંયા મેં તેલ ગરમ કરી લીધું છે, તો આ પૂરી આપણે તેમાં નાખીશું. તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ ફૂલ્યો છે આ ભટુરો. મેદાનો જે રીતે ફૂલે છે એ જ રીતે ઘઉંનો પણ સરસ રીતે ફૂલે છે. તો પછી બાળકોને મેદાના ભટુરા ખવડાવવાની કોઈ જરૂર નથી. આ રીતે ઘઉંના બનાવીને ખવડાવો, હેલ્થ માટે પણ સારા રહેશે. થોડો ગોલ્ડન બ્રાઉન થવા દઈશું આપણે બંને બાજુથી. ટેસ્ટી હેલ્ધી છોલે ભટુરે બનીને તૈયાર છે. હેલ્ધી કહી શકાય છે કારણ કે આપણે ઘઉંના લોટના બનાવે છે અને જે રીતના મેદાના હોય છે એકદમ એ જ રીતના બન્યા છે. તો તમે પણ બનાવો અને મને જણાવો તમને મારી આ રેસીપી કેવી લાગી. ધન્યવાદ.